તાપી નદીમાં રાજઘાટ કહેવાય આ રાજઘાટ જો આ તાપી નદી કહેવાય એનો રાજઘાટ કહેવાય. ઓલો મોના સંગમ ઘાટ હતો. આ રાજઘાટે અહીંયા કને નીલકંઠણી આવીને ઓલા પથ્થર ઉપર બેઠા હતા. એ પથ્થર ઉપર બેઠા હતા તો સ્ત્રીઓ આવી હતી દહીંના ગોરસા લઈને. એને બાલાયોગીને જોઈને મન ખેંચાયું કે આ નાનકડા વર્ણી કોઈક બાલાયોગી લાગેરા, ભૂખ લાગી હશે, કાંઈ જમવું છે તમને? એ કે શું દેશો કે અમારી પાસે બીજું કાંઈ નથી કે આ માટલા ભરે દહીંના કે જમાડો. દહીંના ગોરસાએ બેસાડીને જમાડ્યા. પછી દહીંના ગોરસા જમીને મહારાજે એને વરદાન દીધું કે તમે જેટલી સ્ત્રીઓ છે ને બધા તમે અમારા સત્સંગમાં કચ્છમાં અવતાર લેશો. એ સ્ત્રીઓ બધી જીનાબાદની હતી. પછી કચ્છમાં અવતાર લેશો એવું કીધું એટલે એ બધી ભગવાનને નમસ્કાર કરીને હાલી ગયું. થોડી વાર થઈને એક છોકરો આવ્યો. છોકરો નાનકડો પાણીમાં રમતો હતો. એટલે નીલકંઠવાણી કીધું કે એ છોકરા આ નદીને કે ઊંચી આવે કે મને પાણી પીવું કે કાં તું ભરી દે. તો છોકરો કે હું પાણી ભરડાવતી કે નીચા વાળીને પી લો ને કે. તો એ છોકરો જોતો હતો ને નીલકંઠવાણી એ પથ્થર ઉપર સૂતા હતા ને નદીનું પાણી ઊંચું થયું. તો ગેટા બકરા ચારવાવાળા માણસો હતા, બીજા પાણી ભરવા આવે તો એ માણસો હતા, ડૂબવા માંડ્યા, બીક લાગી એટલે બધા પાછા ભાગ્યા. અને પાણી નીલકંઠવાણીના ચરણને સ્પર્શ કરી અને પાછું ઉતરી ગયું. આ ચરિત્ર જોયું ને તઈ પછી માણસો ઓલા છોકરાને પૂછ્યું કે આ બાવો એ કે શું નાટક કરતો હતો? તો કે નાટક નહીં કે આ તો કોઈ ચમત્કારી યોગી એ કે. એટલે એ પરચો બતાવ્યો કે એ આ નદી પણ એનું કયું કરે. એટલે પછી એને બધાને વિશ્વાસ આવ્યો કે આ તો કોઈક ભગવાનનું સ્વરૂપે. એટલે તે દિવસથી જેટલા અહીંયા કને પરચો જોયો તો એ બધા નીલકંઠવાણી સ્વરૂપને ધારવા માંડ્યા. અને એ પથ્થર ઉપર ભગવાન સૂઈ રહ્યા થોડીક વાર. એટલે આ પથ્થર ઉપર બેસીને મહારાજે દહીંએ જમેલા અને પોતે થોડીક વાર પડખું ધારીને સૂતેલા. એવું અહીંયા કને ચરિત્ર કર્યું હતું. અને આને રાજઘાટ કહેવાય. આ જો સામે દેખાય ભેંસલો પથ્થર. ભેંસના આકાર જેવો હોય ને એટલે ભેંસલા પથ્થર તરીકે ઓળખાય. આ બુરાનપુરના ભક્તોને જેલમાં પૂર્યા હતા એ જેલ કહેવાય છે. અને આ સામે દેખાય છે નાના નાના દેરા, તે વૈરાગી બાવાઓના મઠ હતા. એ બાવાઓ જ આ ભક્તોને જેલમાં પુરાવ્યા હતા કે સ્વામિનારાયણના ભક્તો આ ગામમાં છે એટલે વરસાદ નથી આવતો, માટે એને જેલમાં પૂરી દો. પછી મહારાજે ગોવિંદરામ ભક્તને મૂક્યા કે ભક્તોને કહેજો ભગવાન તમારી સહાય કરવા માટે આવશે. અને સવારે 7 વાગ્યાથી પહેલાં તમારા સ્વામિનારાયણ ભગવાન વરસાદ ન કરે તો એને જેલમાંથી બહાર ના કાઢો, એવું બાવાએ પ્રૂફ કર્યું હતું. ત્યાં તો સવારે 7 વાગ્યાથી પહેલાં તો એટલો વરસાદ વર્યો કે તાપી નદી 2 કાંઠા ભર વહેવા લાગી. અને આ સામે દેખાય છે ત્યાં બાવાના મઠ હતા. બાવા અને બાવાના મઠ બધા તણાઈ ગયા. એવો ચમત્કાર મહારાજે અહીં દેખાડેલો હતો. આ ઓમકારેશ્વર ગામ, ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા જાય છે. નદી ઉપર પુલિયો છે. આ પુલિયા ઉપર હાલે જવાય છે. આ જો નર્મદા નદી જાય છે. નીલકંઠ આ 12 જ્યોતિર્લિંગમાં આવેલું આ જ્યોતિર્લિંગ છે. નીલકંઠવાણી અહીં વર્ણી વેશે પધારી અને આ ઓમકારેશ્વર મહાદેવની પૂજા કરેલી છે. અહીં કને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે, જેથી કરીને ઓમકારેશ્વર ગામ તેને શિવપુરી, વિષ્ણુપુરી અને રુદ્રપુરી પણ કહેવામાં આવે છે. બીજું મને આપશો તમારી મૂર્તિ વિના.
ભયંકર કાળા પથ્થર મંદિર હતું. આ ગુલાબી પથ્થરનું મંદિર છે. ઓમકારેશ્વર મહાદેવ. આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારા ભક્તજનોનો સંગ રે, આપ તમારા ભક્તજનોનો સંગ રે, મારા જીવમાં એ જ ઉમંગ રે, મારા જીવમાં એ જ ઉમંગ રે. હે બીજું મને આપશો માં તમારી મૂર્તિ મારા નાથ રે. માહિષ્મતી નગરીમાં સહસ્ત્રાર્જુન રાજાનો મહેલ.
શું પ્રાર્થના કરશો પરશુરામ ભગવાનને? હે એ શું કર્યું હતું આ પૃથ્વી ઉપર? શું કર્યું હતું? પૃથ્વી નક્ષત્રી કરી હતી. ક્ષત્રિયનો રાજા એક જો કામદેવ ગાયને ચોરી જતો હોય, રાજા જો ચોરી જતો હોય તો બીજા ક્ષત્રિયો કેવા હશે કે પૃથ્વી ઉપર ક્ષત્રિય જ બચવા ન દઉં. એટલે એક પૃથ્વીને નક્ષત્રિય બનાવ્યું ને તો એ આ પરશુરામ ભગવાન. હવે આપે ભગવાનની શું પ્રાર્થના કરવાની? પૃથ્વીને તો નક્ષત્રિય બનાવી, અમારા જીવનને નિસ્પૃહી, નિર્લોભી, નિષ્કામી, નિર્માણી એવું બનાવજો, અમને એવી શક્તિ દેજો. એવી આ પરશુરામ ભગવાન પાસે પ્રાર્થના કરવાની. જેનામાં જે કર્તવ્ય હોય ને એવું એ દેવ પાસે માંગણી કરાય. હા, માહિષ્મતી નગરીમાં જનાપાવ ગામ કહેવાય, મધ્યપ્રદેશ. જનાપાવ ગામમાં ઉપર ટેકરી ઉપર જમદગ્નિ ઋષિનો આશ્રમ છે, પરશુરામ ભગવાનના પિતા. અને આ પરશુરામ કુંડ છે. પરશુરામ કુંડમાં બધા પ્રસાદીનું જળ માથે ચડાવે છે. આટલો બધો મોટો કુંડ છે. ચક્રાકારમાં કુંડ રહેલો છે. જેમ નૈમિક શાણ ક્ષેત્રમાં ચક્રકુંડ છે એવો ગોળ આકારવાળો આ કુંડ છે. बार बार मेरा दिल ये बोले, बार बार मेरा दिल ये बोले, शिव भोले सरकार, ओ शिव शंकर करियो हमार बेड़ा पार, ओ शिव शंकर करियो हमार. આ સાદીપદી ઋષિનો આશ્રમ કહેવાય. આ જો આ નંદી ઊભા નંદી નકર બેઠેલા હોય ને, ઊભા નંદી એટલા માટે કૃષ્ણ સુદામા અને બલરામ ભણવા આવતા હતા ને ત્યારે નંદી ઊભા થયા કે શ્રી કૃષ્ણ ભગવાન આવે તો આપણે ઊભું તો થવું પડે ને, એટલે આ નંદી ઊભા થયા. તે દિવસથી હજી ઊભા જ છે. શ્રી કૃષ્ણ સુદામાનું સ્વાગત કરવા માટે ઊભા થયા હતા, હજી ઊભા જ છે. આ સામે દેખાય છે તે સાદીપની ઋષિના આશ્રમમાં આવેલો આ કુંડ છે. આ કુંડમાં શ્રી કૃષ્ણ ભગવાન, બલરામ તથા મિત્રો અને ઘણા બધા ઋષિ મુનિઓ અહીંયા સ્નાન કરેલું છે. ઉજ્જૈન નગરીમાં પંચમુખા હનુમાનજી દર્શન કરવા આવ્યા છીએ. અત્યારે ગણપતિ પ્રસાદીના છે, જેની નીલકંઠોની પૂજા કરી હતી. એના દર્શન કરી અને આ ગાય માતાઓને બાયુ ઘાસ ખવડાવી રહ્યા છે.
मचल मचल अचल खड़ा हूँ सामने तेरे अचल खड़ा हूँ सामने तेरे करता हूँ नमस्कार ओ शिव शंकर करियो हमार बेड़ा पार ओ शिव शंकर करियो हमार बेड़ा पार ये बार बार मेरा दिल ये बोले बार बार मेरा दिल ये बोले शिव बोले सरकार ओ शिव शंकर करियो हमार बेड़ा पार ओ शिव शंकर करियो हमार बेड़ा पार બામરોલી ગામમાં આ ચરણાવીન છે, નદીને કિનારે ચરણાવીન છે. આ જગ્યાએ અયોધ્યા પ્રસાદજી મહારાજ બેસીને સભા કરી હતી. સભા એવી રીતે કરેલી કે ગામમાં આખામાં પેલી દૂધની ધારાવાળી કરી, પછી દૂધની ધારાવાળી કરીને અહીં અયોધ્યા પ્રસાદજી મહારાજ સભા કરી આખા ગામના હરિભક્તોને વચન દીધું કે આ દૂધની ધારા કરી એની અંદર કોઈ પણ જીવ દેહ મૂકશે તો એને હું ધામમાં લઈ જઈશ. આવું એને વચન દીધું હતું. સ્વામિનારાયણ થઈને રહેશે તો જેટલામાં આખા ગામમાં દૂધની ધારા કરી એ ધારાની અંદર જે રહેલો હોય ને એનો દેહ છૂટ્યો તો એને સીધો ધામમાં લઈ જઈશ. અને હજી પણ એવું છે એમ કે કોઈ ધામમાં જવાનું હોય તો આગલા દિવસથી ખબર પડી જાય માણસોને કે આપણા ગામમાંથી કોઈ ધામમાં જવાનું છે. એટલું ઐશ્વર્ય છે અયોધ્યા પ્રસાદના વચનમાં રહ્યા. ને મંદિર હે ને એ પણ અયોધ્યા પ્રસાદજી મહારાજે જ કરાવ્યું. અત્યારે તો ખાલી નવું સૌ થોડુંક કર્યું હે, પણ આમ મંદિર અયોધ્યા પ્રસાદજી મહારાજની વારનું, મહારાજની પહેલી પેઢી જે દત્તપુત્ર કરીને મહારાજે ગાદી સોંપી દી અયોધ્યા પ્રસાદજી મહારાજને. રાધાકૃષ્ણ હરિકૃષ્ણ જે મંદિરમાં મૂર્તિ પધરાવ્યા એ મૂર્તિ પ્રસાદીના, એટલે એમ કે અયોધ્યા પ્રસાદજી મહારાજ પધરાવેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યાં જ્યાં મૂર્તિ પધરાવ્યા ને એ મૂર્તિમાં ઐશ્વર્ય જ છે. જો સિદ્ધપુરમાં અયોધ્યા પ્રસાદજી મહારાજે હરિકૃષ્ણ પધરાવ્યા, માંડવીમાં હરિકૃષ્ણ પધરાવ્યા, પછી ભુજમાં હરિકૃષ્ણ પધરાવ્યા, અને એક છપિયામાં હરિકૃષ્ણ પધરાવ્યા. બધામાં એટલું જ ઐશ્વર્ય. હા, એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યાં જ્યાં મૂર્તિ પધરાવ્યા એ મૂર્તિમાં અતિ ઐશ્વર્ય ભરેલી મૂર્તિઓ છે. અને તો આ મૂર્તિ જે મંદિરમાં હતા ને રાધાકૃષ્ણ હરિકૃષ્ણ એ અયોધ્યા પ્રસાદજી મહારાજના જ પધરાવેલા. આ બામરોલી ગામ. આ કુંતલપુર ગામ કહેવાય. કુંતલપુર એ કુંતાજી અહીંયા કને રહેતા. પછી એને ઋષિએ આશીર્વાદ દીધા હતા ને 5 મંત્ર દીધા હતા ને કે એ મંત્ર જપીશ તો દીકરા દેશે. એક સૂર્યનારાયણ, એક અગ્નિદેવનો, એક ઇન્દ્રદેવનો, અલગ અલગ મંત્ર દીધા હતા. એણે એમ થયું કે હવે ટ્રાય તો કરવું સાચા કે ખોટા, એટલે એને મંત્ર જ આપ્યો સૂર્યનારાયણ દેવ સાક્ષાત આવ્યા. હવે દીકરો લઈને આવ્યા, દીકરો લેવો જ પડે, એને દીધો. પછી કુંતાજીને એમ થયું હવે ના બાળપણે આ તો કુંવારા કલંક લાગશે, કહું કે ને એમ. એટલે સૂર્યનારાયણ દેવ દીકરો દઈ ગયા ને એ દીકરો સવારે વહેલી પરોઢે લઈ આ સામી નદીએ ને એમાં કર્ણને ફૂલની પેટી બનાવી અને એમાં તણાતા મૂકી દીધા હતા. અને એ પેટી તણાતી છેઠ હસ્તિનાપુર અહીંયાથી ગઈ હતી. આ સૂર્યનારાયણ દેવને દર્શન કરીને પાછળ જે નદી દેખાડી એ નદીમાં કર્ણને તણાતા મૂક્યા હતા. बार बार मेरा दिल ये बोले बार बार मेरा दिल ये बोले शिव भोले सरकार ओ शिव शंकर करियो हमार बेड़ा पार ओ शिव शंकर करियो हमार बेड़ा पार ओ शिव शंकर करियो हमार बेड़ा पार ओ शिव शंकर
નર્મદા કા ઉદ્ગમ સ્થાન તરફ આ બધા જઈ રહ્યા છે. એથી આવવાનું હે. હા, નર્મદાનું ઉદ્ગમ સ્થાન. માં નર્મદા મંદિરનો પ્રવેશ દ્વાર છે. અમરકંટકમાં નર્મદા નદીનો આરો જ કહેવાય. પણ આ જગ્યાએ જે આવ્યા છીએ તે સોન નદી તેનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. અલગ અલગ ડેરા છે પણ મેન અહીંયા સોન દેવી માતા અને સોન નદીનું ઉદ્ગમ સ્થાન. આ બધું જંગલ તેનું છે. ત્યાં સામે દેખાય છે કે સોન નદી છે, અહીંથી વહેતી જાય છે. ग्वाल बाल नंद घेर जायो, देखत सब ग्वाल बाल नंद घेर जायो. शिव लहरी गंग लहरी भोलेनाथ जायो, शिव लहरी गंग लहरी भोलेनाथ जायो. शिव लहरी गंग लहरी અમરકંટકમાં નર્મદાનું સ્થાન કહેવાય. અહીંયા કને આ કપિલધારા કહેવાય. કપિલ ભગવાનનું મંદિર છે. કપિલ ભગવાનના તપના પ્રભાવથી આ ગંગાજી વેવેરણ એ નર્મદાનું સ્વરૂપ કહેવાય. અહીંયા કને દુર્વાસા ઋષિનો આશ્રમ હતો. દુર્વાસા ઋષિ તપ કર્યું કેના માટે? કે નર્મદાને પ્રસન્ન કરવા માટે. નર્મદા પ્રસન્ન થઈને વેવા માંડ્યા ને એટલે દુર્વાસા ઋષિ એને દૂધનું પાન કરાવ્યું. એટલે આને દૂધધારા કહેવાય. આ ધારાનું નામ દૂધધારા એટલા માટે કહેવાય કે એને દુર્વાસા ઋષિ આ નર્મદા પ્રગટ થયા ને તેને દૂધનું પાન કરાવ્યું હતું. એટલે આ અમરકંટકમાં કપિલધારા છે.
આને દૂધધારા નામથી ઓળખવામાં આવે છે. દુર્વાસા ઋષિએ તપ કરીને તપના પ્રભાવે આ નર્મદાની ધારાને પ્રગટ કરેલી છે. જો આવા ખાડા ખડિયામાંથી હાલીને જવાય છે. તપ વગર કાંઈ મળતું નથી. હવે હાલજો ભાભી, હવે કપિલ ધારામાં અમરકટક કપિલ ધારા ત્યાં કને જુઓ નર્મદા મૈયા વહે છે. 40 ફૂટ ઊંચેથી આ ધારા પડી રહી છે. અહીં કપિલ ભગવાને તપ કરેલું છે. તપોભૂમિમાં આવીને દુર્વાસાએ તપ કરી અને આ નર્મદાને તપોના પ્રતાપથી પ્રગટ કરી છે અને નર્મદાને દૂધનું પાન કરાવ્યું દુર્વાસા ઋષિ. તેથી કરીને આ ધારા દૂધની જેવી રંગની છે. આમ કેમ થાય આ ઋષિ મુનિઓ તપ કરતા તે ગુફા છે. આ કપિલ ધારામાં જળની ધારા વહે છે. ઋષિ મુનિઓ તપ કરીને આવી ગંગાઓને કેટલી જગ્યાએ પ્રગટ કરી છે. આ દુર્વાસા ઋષિનો આશ્રમ છે. અહીં દુર્વાસાએ તપ કરેલું. એના આશ્રમમાં આવેલી આ ધારા. નર્મદા મૈયા પ્રગટ થયા ત્યારે દુર્વાસા ઋષિએ દૂધનું પાન કરાવ્યું ને જેને દૂધ ધારા કહેવાય છે તે આ જગ્યા દુર્વાસા ઋષિના આશ્રમમાં આવેલી. આગળ આપણે જોઈ તે કપિલ ધારા અને આ દૂધ ધારા કહેવાય છે. આ દુર્વાસા ઋષિનો આશ્રમ. દુર્વાસા ઋષિ છે. અહીં ગુફામાં જવાય છે. દશરથીના કાને ઉભા ગંગાજીને તીર ખડખડિયો ખડકે ગણને ગેલા ગુણ ગંભીર જેની ઉપમા ન જડે પૂર્વ દિશામાં પાણી વહેશે સુવર્ણ કેરાની પાપ પુંજ દેખી દરી દાદે દુષ્કર દેના હીર. કેમાં નાવરા તમે? કેમાં નાવરા? નર્મદાની દૂધ ધારામાં. शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ।
शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में इसके धरो। हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु। डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता जगत का पिता। डमरू वाला है जग में दयालु बड़ा, दीन दुखियों का दाता जगत का पिता। सब पे करता है ये भोला शंकर दया, सबको देता है ये आसरा, सबको देता है ये आसरा। इन पावन चरणों में अर्पण आकर जो एक बार हुआ। આ અમરકંટકમાં આવેલું અમરેશ્વર મહાદેવનું મંદિર છે। આ મંદિરમાં આપણા સત્સંગી દર્શન માટે આવેલા છે અને જો ઉપર ચડીને અભિષેક કરાવવા મળે છે અને આ 12 ફૂટની લિંગ કહેવાય છે। એ લિંગ ઉપર અભિષેક કરવો હોય તો આ પગથિયે ચડીને જવું પડે છે। देव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु, हर हर महादेव शिव शंभु। नाम ऊंचा है सबसे महादेव का, वंदना इसकी करते हैं सब देवता। नाम ऊंचा है सबसे महादेव का, वंदना इसकी करते हैं सब देवता। इसकी पूजा से वरदान पाते हैं सब, शक्ति का दान पाते हैं सब, शक्ति का दान पाते हैं सब। नाग असुर प्राणी सब पर ही भोले का उपकार हुआ। नाग असुर प्राणी सब पर ही भोले का उपकार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंत काल को भव सागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो। આ અમૃતેશ્વર મહાદેવનું મંદિર છે। પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરી અને પછી અહીં આવ્યા છીએ। અમૃતેશ્વર મહાદેવ કહેવાય। જે એક માણસ ધનવાન હતો એનું ધન અહીંયા મહાદેવનું મંદિર એ ચણાવેલું। મંદિરને ચણાવ્યા પછી જે કાંઈ ધન વધ્યું એ મંદિરના ખૂણામાં દાટ્યું હતું અને અહીં સર્પ થઈને મર્યા પછી અહીં સર્પ થઈને રહ્યો હતો।
અહીંયા સર્પ થઈને આ લિંગમાં વીંટાઈને રહેતો. પૂજારીએ ભૂલમાં એક વખત પગ આવી ગયો તેથી પૂજારીના શરીરમાં પ્રવેશ કર્યો. પૂજારી બેભાન થઈ ગયો. પછી ગામના માણસો તેને લઈને ગામને પાદરે ચંદ્રભાગા નદીને કિનારે નીલકંઠ વર્ણી હતા તેની પાસે લઈ ગયો. અને પછી તે માણસ સાચું બોલ્યો કે મને આમાં વાસના છે, માટે વાસના છોડાવો. ત્યારે નીલકંઠ વર્ણીએ તે સર્પને ધનની વાસના છોડાવી અને તે સર્પનો દેહ છોડાવી બદ્રિકાશ્રમમાં મૂક્યો. નીલકંઠ વર્ણી આ મહાદેવના દર્શન કરેલા. ચંદ્રભાગા નદીમાંથી જળ લઈ તેનો અભિષેક પણ કરેલો છે. આ મહાદેવનું નામ અમૃતેશ્વર મહાદેવ કહેવાય છે. પંઢરપુર ગામમાં આવેલું છે. શિવ સમાન દાતાર નહીં, વિપત વિદારણ હાથ. શિવ સમાન દાતાર નહીં. આ પંઢરપુરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા કને વડલાનું વૃક્ષ હતું. ચંદ્રભાગામાં સ્નાન કરી અને નીલકંઠવણી અહીંયા બેસતા. 2 મહિના સુધી આ પંઢરપુરમાં રહેલા. ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા જતા અને આ જગ્યાએ 2 મહિના વડના વૃક્ષ નીચે નીલકંઠવણી રહ્યા હતા. જેને સર્પનો દેહ આવે તો પેલા ધનવાન પુરુષને એ સર્પને લઈને અને સર્પ જેમાં વરગેડો પેઠેલો હતો એવા માણસને પૂજારીને મળદાની જેમ લઈને અહીંયા કને આ પંઢરપુરના માણસો આવેલા. અને પછી માણસમાંથી સર્પને વાચા થઈ અને જે નીલકંઠવણીની સાથે વાર્તાલાપ કરી તે આ જગ્યાએ છે. આ નદીના કાંઠે વડનું વૃક્ષ કહેવાતું. ત્યાં કને નીલકંઠવણી બેસતા. શંભો શરણે પડી માગું, ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ, ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો.
જન્મ થયો ને પછી અસુરો હેરાન કરવા આવતા તો હનુમાનજી કાંઈ બોલતા નહોતા એટલે અંજનીએ કીધું તારામાં કેટલું બળ કે તું કેમ છોડીને આ આસુરી બુદ્ધિવાળા માણસો તને હેરાન કરવા આવે એમ. પછી અંજની પોતાના સ્થાનમાંથી ધાવણની શેડ મૂકી તો પર્વતા ફાટ્યા, બધા લીટા પડી ગયા. હા, પછી અંજની કીધું કે જો કે આ ધાવણ તું ધાવ્યો તારામાં કેમ શક્તિ નથી. એ સાક્ષી પોતાના ધાવણની શક્તિ કેટલી સાક્ષી પૂરવા માટે આ બતાવ્યું. પર્વત ઉપર શેડ મૂકીને આખો પર્વત ફાટી ગયો. પછી અંજની કીધું કે આ ધાવણ તું ધાવ્યો તારામાં શક્તિ કેમ નથી. એટલે પછી હનુમાનજી પોતાના ઈષ્ટદેવ રામ લઈને ઉડ્યા. જેટલા અસુર હતા આ અંજની પર્વતની આજુબાજુનું જંગલ છે. આ કિષ્કિંધા નગરીમાં આવેલી મોટી તુંગભદ્રા નદી છે. આ નદીમાં નીલકંઠવર્ણી સ્નાન કર્યું છે. રામ લક્ષ્મણ સીતાજી પણ આ નદીમાં સ્નાન કરેલું છે. કિષ્કિંધા નગરી અને તુંગભદ્રા નદી. ત્યાં જાવા ચાહે છે સારા જગમાં સે તું વસુ તારા બહુ શક્તિ આપો દયા. લંકામાંથી હનુમાનજી જ્યારે લંકા સળગાવી અને પછી અહીંયાથી રવાના થયા ત્યારે સમુદ્રમાં આવીને પોતાની પૂંછને ઓલાવી. પછી રસ્તામાં આવતા હતા ત્યારે હનુમાનજીને ભૂખ લાગી હતી. આ જગ્યા આનું નામ કહેવાય મધુવન. આ મધુવનમાં આવીને હનુમાનજીએ ફળ ખાઈ અને પોતાની ભૂખને તૃપ્ત કરી હતી. એવું આ રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીનું મંદિર છે. હું તો એકલ પંથી પ્રવાસી સદા આત્મા પ્રેમે ઉદાસી. હું તો એકલ પંથી પ્રવાસી. કિષ્કિંધા નગરીમાં આ ફટકશિલા કહેવાય. ફટકશિલામાં અહીં કને 4 મહિના સુધી રામ લક્ષ્મણ અને સીતાજી રહ્યા હતા. 4 મહિના. સીતાજીને એક દિવસ તરસ લાગી એટલે રામ ભગવાને કીધું કે મને બહુ તરસ લાગી, સહન નહીં થાય. એટલે રામ ભગવાને બાણ માર્યું અને અહીંયાથી જળ ઉત્પન્ન થયું અને અહીંયાથી લઈ અને સીતાજીને જળ પાયું હતું. એવું આ પ્રસાદીનો કુંડ એ. બીજો કુંડ ઉપર જે લક્ષ્મણજી બાણ માર્યું ને શિલા ફાટી. આ રામ ભગવાને બાણ માર્યું ને શિલા ફાટી હતી. એ કિષ્કિંધા નગરીમાં આ ફટકશિલા કહેવાય. રામ ભગવાને બાણ મારીને શિલાને ફટાડી પછી જળ સીતાજીને પાયું એની ઉપરથી નામ પડ્યું એટલે અહીંયા ફટકશિલા કહેવાય. આમ કિષ્કિંધા નગરી જ બધી. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવ. નીચે કુંડ હતો તેમાં રામ ભગવાને બાણ મારી સીતાજીને પાણી પાયું હતું. અહીંયા કને એવું કહેવામાં આવે છે લક્ષ્મણજીને આ બાજુમાં મહાદેવ છે એની પૂજા કરવી હતી અને સીતાજીને તરસ પણ લાગી હતી એટલે સીતા માતાને પાણી પાવું હતું. તેના કારણે લક્ષ્મણજી અહીં બાણ માર્યું તેથી શિલા ફાટી અને આ પાણી નીકળ્યું. જુઓ બધા પ્રસાદીનું પાણી ભરે છે એટલે આને પણ ફટકશિલા કહેવાય. નીચે હતી એને પણ ફટકશિલા કહેવાય. આ લક્ષ્મણજીના બાણ મારવાથી આ શિલામાંથી શિલા ફાટી અને જળ પ્રગટ થયું છે. આજ સુધી જળ ભરેલું રહે છે.
શિવલિંગ છે, એવા 27 શિવલિંગ છે. સાથે સાથે વરાહ ભગવાનનું સ્વરૂપ પણ દેખાય છે. સામે દેખાય છે તે શંકર ભગવાનનું અને ગણપતિજીનું મંદિર છે. तुंगभद्रा डेम कहेवाय किष्किंधा नगरीनो. गले सर्प की माला, माथे चंद्रमा, जटा में गंगा शिव. હરિહર ગામમાં તુંગભદ્રા નદી છે. નીલકંઠની આ નદીમાં સ્નાન કરવા માટે આવેલા. નદીને કિનારે હરિહર ભગવાનનું મંદિર છે. ગ્રહાસુર નામનો અસુર હતો. તેને મારવા માટે શંકર ભગવાન બહુ દોટ મૂકી, પણ તે મરાતો નહોતો. પછી શંકર ભગવાન અને વિષ્ણુ બંને એક રૂપે થયા અને તે અસુરનો નાશ કર્યો. તેના ઉપરથી ત્યાં કને 2 સ્વરૂપનો વાસ થયો અને ત્યાં મંદિર બંધાયું. ગામનું નામ પણ હરિહર છે અને ભગવાનની મૂર્તિનું નામ પણ હરિહર છે. भोलेनाथ की जय, शंभुनाथ की जय, गौरीनाथ की जय, दीनानाथ की जय. आओ महिमा गाए भोलेनाथ की, भक्ति में खो जाए भोलेनाथ की. હળે બીડું
આ પુરાતનીય મંદિર વિષ્ણુવર્ધનના મંત્રી કેતુમલાએ બનાવેલું છે. આ મંદિર 1181ની સાલમાં થયેલું છે. યુદ્ધમાં અલાઉદ્દીને ભાંગી નાખ્યું, તેથી તેનું નામ હળેબીડું નામ પડ્યું. આમ મંદિરનું નામ દ્વારા સમુદ્ર હતું. એક શાંતેશ્વર મહાદેવની પૂજા રાણી કરતા તેની સામે પોઠિયો 9 ફૂટનો છે અને હાલેશ્વર મહાદેવની પૂજા રાજા કરતા તેનો પોઠિયો 8 ફૂટનો છે. આ મંદિર 900 વર્ષનું જૂનું છે. મંદિરમાં શાંતાબાની 20,000 મૂર્તિઓ છે અને 1248 હાથીની મૂર્તિ છે અને 14 મૂર્તિ નૃસિંહ ભગવાનની છે અને આવા સ્તંભ તો આ મંદિરમાં 108 છે. આ સામે દેખાય છે મહાદેવ, તેની પૂજા રાજા કરતા અને સામે ગોખમાં મહાદેવની મૂર્તિ છે શાંતેશ્વર, તેની પૂજા રાણી કરતા. કોતરકામ કેટલું બધું ભાંગેલું દેખાય છે, તે અલાઉદ્દીને ભાંગેલું છે. है सबसे न्यारे शिव भोले, है सबसे प्यारे शिव भोले, है डमरूधारी शिव भोले, भोले भंडारी शिव भोले. जय बोलो दीनानाथ जी, जय बोलो गौरीनाथ जी, जय बोलो बद्रीनाथ जी, जय बोलो शंभुनाथ जी. पार लगा दे शिव भोले, बिगड़ी बना दे शिव भोले, कष्ट निवारे शिव भोले, दुख दूर करे ये शिव भोले. મોહિની સ્વરૂપ વિષ્ણુ ભગવાન, ચંદ્રકેશ્વર ભગવાન, લક્ષ્મીજી. આ મહેલ વિષ્ણુવર્ધન રાજાએ બનાવેલો છે. આ મંદિરને બાંધતા 103 વર્ષ લાગ્યા હતા, જેમાં રાજાની 3 પેઢી ખતમ થઈ ગઈ. અહીં શિવજીએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને ભસ્માસુરનો નાશ કરેલો. આજે પણ મોહિની રૂપે ભગવાન આ મંદિરમાં દર્શન આપે છે. આ મંદિર 900 વર્ષનું જૂનું છે. ભારતમાં પહેલા નંબર નકશીકામમાં બેલુર મંદિર ગણાય છે. આ મંદિરમાં કુલ 38 સ્તંભ આવેલા છે. અહીં વાસુકી પુષ્કરણી નામનો કુંડ છે અને અહીં 600 વર્ષ જૂનો ગરુડ ધ્વજ છે. બાજુમાં 35 ફૂટ ઊંચો આ વિજય સ્તંભ છે, દેખાય સોનાનો. તેની વિશેષતા એ છે કે સ્તંભ આધાર વગર ઊભો છે અને બાજુમાં એક કૂવો છે. આટલા સ્થળે રહેલા છે. આ સ્તંભ છે ને, એનું નીચે મૂળ નથી, આમને આમ રોપેલો ને છતાં કોઈથી ડગતો નથી. ગામનું નામ શું કહેવાનું? બેલુર. આનો મોટો ગેટ, આ બેલુરમાં ઊંચામાં ઊંચો ગેટ. આ કર્ણાટકની ભૂમિ કહેવાય બધી. આ કૂવો વિજય સ્તંભની બાજુમાં જે કૂવો કહેવાય, આ કૂવો છે. આ સામે દેખાય તે કુંડ છે. તમારા કિસ્મતે જો વસ્તી નથી ને બહુ, દર્શન કરવાની શાંતિ. જોયું આ ખૂણામાં સામે કુંડે જો મોહિની સ્વરૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. આ કુંડમાં સ્નાન કર્યું હતું. નીલકંઠોણી પણ અહીં પધારેલા છે. હરિઓમ નમઃ શિવાય. કરું નમસ્કાર હું तेरे शरण पड़ा हूँ शंभु तारनार तू, तेरे शरण पड़ा हूँ शंभु तारनार तू. જમે પ્રસંગ હોય ને ત્યારે મોટી મોટી શોભાયાત્રાઓ કાઢે. આ ઘોડો, હાથી, એની પાછળ ગરુડ, આ મોર, આ બધા વાહને. હમણાં જોઈ જાય પછી શોભાયાત્રા નીકળે ત્યાંથી ફટાકડા ફોડવા આવજો તો. હા, વગર પૈસે જોઈ જાય વિના હાલે ને. જો તમે ગરુડજી ને કેવા બનાવ્યા, પૈસા ચૂકવા પડે ને જોવાના.
આ હનુમાનજીએ, પછી આ ગરુડજીએ, એની પાછળ સિંહે, પછી આ મોરે, આ બધા વને. આ કર્ણાટકમાં બેલુર ગામ આવ્યું, તેના મંદિરની મૂર્તિની શોભાયાત્રા કાઢે અને વાણીએ રાખેલા આ બધા જોવા આવ્યા. सर्पों के शहंशाह तुझे जहर क्या करे, आंखों में तेरी अमृत के प्याले दो भरे. सर्पों के शहंशाह तुझे जहर क्या. ધનુષકોટી આ જો મેલકોટમાં ધનુષકોટી. સીતાજી રજસ્વલા હતા, સ્નાન કરવું હતું. લક્ષ્મણજી નીચે બાણ માર્યું, પાણી ન નીકળ્યું. ઉપર આવીને રામ ભગવાને બાણ માર્યું ત્યારે પાણી નીકળ્યું. આજ દિવસ સુધી તે કુંડમાં પાણી રહે છે. નીલકંઠ વર્ણી અહીં પણ આવેલા છે. મેલકોટમાં ધનુષકોટી જો આ બધા જાય. बंधन को काटने का